જો આ રીતે બનાવશો ને તો મેથીના ભજીયાનો સ્વાદ પણ ભૂલી જશો. તેવા પોચા રૂ જેવા અને જાળીદાર ફક્ત 10 મિનિટમાં પાલકના ભજીયા બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે એકદમ સોફ્ટ અને જાળીદાર પાલકના ભજીયા બનાવીશું. એના માટે 250 ગ્રામ જેટલા પાલકના પાનને ધોઈને એકદમ સારી રીતે કટ કરી લઈશું. એકદમ ઝીણા કટ કરવાના છે. તો મેં અહીંયા બધા જ પાલકના પાનને કટ કરી દીધેલા છે. એક વાસણની અંદર પાલકના કટ કરેલા પાનને એડ કરી લઈશું. 2 મોટી ચમચી મરચાંની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ, 1 મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ, અચકચરા વાટેલા મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને હળવા હાથે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે 5 મિનિટ રેસ્ટ આપીશું. એ પછી 3 કપ જેટલો બેસન એડ કરી લઈશું. બેસનમાં આ રીતે વચ્ચે જગ્યા કરીને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીને 1 લીંબુનો રસ એડ કરીશું. સોડા સારી રીતે એક્ટિવ થઈ જાય એ પછી જ એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું. ભજીયાના બેટરને આંગળીઓની મદદથી જ મિક્સ કરવાનું છે અને એકદમ હળવા હાથે મિક્સ કરીને થોડું પાણી એડ કરતા જઈને આ રીતનું બેટર તૈયાર કરી લઈશું. ગરમા ગરમ તેલની અંદર ભજીયાને એડ કરી લઈશું. એકદમ સરસ રીતે એની જાતે જ પલટાઈ જશે. એ પછી આ રીતે થોડા એવા મરચાં પણ એડ કરીને ભજીયાને ફ્રાય કરી લઈશું. ભજીયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો તેલમાંથી બહાર કાઢી લઈશું. ગરમા ગરમ ભજીયાને મેં અહીંયા ભજીયાની કઢી સાથે સર્વ કર્યા છે. તો તમે પણ મારી આ રીતે બનાવજો. એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે.